ટેટ 1-2 માટે મહત્વપૂર્ણ પ્રશ્નો. બાળ વિકાસના બાળકના વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? જવાબ: સતત અને ક્રમબદ્ધ. બીજો પ્રશ્ન: બાળકના વિકાસ પર સૌથી વધુ અસર કયા બે પરિબળોની અસર થાય છે? તો જવાબ: વારસો અને પર્યાવરણ. પ્રશ્ન 3: બાળકે પોતાના અનુભવ દ્વારા જ્ઞાનનું નિર્માણ કરવું તે કયા અભિગમ સાથે સંબંધિત છે? જવાબ: રચનાવાદ. પ્રશ્ન 4: પિયાજેના મતે 7 થી 11 વર્ષની ઉંમરનો સમયગાળો કયા તબક્કા સાથે સંબંધિત છે? તો મૂર્ત સક્રિયાત્મક તબક્કા સાથે. પ્રશ્ન 5: શીખવાની પ્રક્રિયામાં બાળક સક્રિય ભૂમિકા ભજવે છે એ વિચાર કયા અભિગમને દર્શાવે છે? તો બાળ કેન્દ્રિત શિક્ષણને દર્શાવે છે. પ્રશ્ન નંબર 6: બાળકની બુદ્ધિ માપવા માટે આઈક્યુનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઈક્યુનો અર્થ શું થાય? જવાબ: બી. ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. પ્રશ્ન નંબર 7: વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિભિન્નતાઓને ધ્યાનમાં રાખીને શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ: વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 8: વાઇગોત્સ્કીના સિદ્ધાંતમાં ઝેડપીડીનો સંબંધ શેની સાથે છે? તો નજીકના વિકાસના ક્ષેત્ર સાથે. પ્રશ્ન નંબર 9: સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? જવાબ: તમામ બાળકો સાથે અને સમાન તક સાથે શિક્ષણ આપવું. પ્રશ્ન નંબર 10: બાળકની ભૂલ પ્રત્યે શિક્ષકનો યોગ્ય અભિગમ કેવો હોવો જોઈએ? તો જવાબ: ભૂલને શીખવાની તક તરીકે જોવી. મિત્રો, ચેનલ પર બીજા આવા પણ વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.